ભારતીય જનતા પાર્ટીમાં મોટા બદલાવની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. આગામી 16 જુલાઈ પહેલાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે, પરંતુ તેના પહેલાં ગુજરાતની નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે છે એવી વાતો ચાલી રહી છે. ભાજપ માટે ગુજરાત મહત્વપૂર્ણ રાજકીય રાજ્ય છે અને તેથી જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પહેલાં અહીંનું સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. 11 જુલાઈ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે નવી પસંદગીને લઈને 4 થી 5 નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવસિંહ ચૌહાણ, મયંક નાયક અને જગદીશ પંચાલ જેવા નેતાઓ અગ્રેસર છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતા હોવાના કારણે તેમનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પાર્ટીની જાતિગત તથા ભૂમિગત બેલેન્સ સાધવા માટે ચિંતન ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાત કયા વિસ્તારથી પ્રમુખ હશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર ઝોનને અત્યાર સુધી સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને પાટીદાર નેતાઓએ રાજ્ય ભાજપના સંગઠન પર લાંબા સમય સુધી દબદબો જાળવ્યો છે. હવે જોવાનું એ છે કે શું પાર્ટી જૂની જ પેટર્ન પર આગળ વધશે કે પછી નવા સમીકરણો સાથે નવી વૃત્તિ અપનાવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે તાજેતરમાં જ વિજય રૂપાણીના અવસાન બાદ ગુજરાતમાં નેતૃત્વ શૂન્યતા જોવા મળી રહી છે, જેના કારણે રાષ્ટ્રીય નેતૃત્વ પણ રાજ્ય પર વધુ ધ્યાન આપી રહ્યું છે. આવા સંજોગોમાં આ વખતે કોઈ ડાર્ક હોર્સ ચહેરો પણ પ્રદેશ પ્રમુખ તરીકે ઉભરી શકે છે એવી વાતો છે.